ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ડીબીએમએસ સબ્જેક્ટની અંદર જે પ્રીવિયસ ચર્ચા કરી હતી ઓપરેટરની એ રિવાઇન્ડ બી કરીશું, પરંતુ એની પહેલાં આપણે જે આજે લેક્ચરની ચર્ચા કરવાની છે તો એ ટોપિક જે છે એ ટોપિક છે આજનો જે PL/SQL લૂપ્સ. બરાબર. તો આજે લૂપ્સનું જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, તો એ PL/SQL લૂપ્સ કઈ રીતે આપણે જે ઓલરેડી ચર્ચા કરી પણ છે, કન્ડિશન્સની ચર્ચા કરી હતી, પરંતુ જે લૂપ આપણે ચર્ચા કરવાની છે આજની, તો એની અંદર કયા કયા લૂપ્સ છે, કેવી રીતે કામ થાય છે, તો તમે જોઈ શકો છો પ્રમાણે કે PL/SQL બેઝિક લૂપ એમાં કઈ રીતનું કામ હોય છે તમે જે સમજી શકો છો પ્રમાણે કે in this loop structure sequence of statement is enclosed between the loop. એટલે કે આ જે લૂપ નામનું જે કીવર્ડ છે એની અંદર એન્ક્લોઝ થયેલું હોય છે. એન્ડ લૂપ સ્ટેટમેન્ટ, એટલે કે આ એન્ડ લૂપ લખીએ તો એ સ્ટેટમેન્ટ એન્ડ થઈ જાય છે, મતલબ કે ત્યાં આગળ કમ્પ્લીટ થઈ જાય છે. એટ each iteration the sequence of statement is executed and control resumes is executed and then control resumes at the top of the loop. એટલે કે સૌથી પહેલું છે બેઝિક લૂપ, બરાબર. ત્યારબાદ છે PL/SQL નું while લૂપ, બરાબર. એટલે while લૂપ સી. આ જે અહીંયા આગળ આપણે લૂપ્સ કહીએ છીએ, તો ત્યાં આગળ તમે મીન્સ કે સી લેંગ્વેજની અંદર પ્રોગ્રામિંગ જે કરો છો એ જે પ્રોગ્રામિંગ છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમને આઈડિયા એ પ્રમાણે કે જેટલા લૂપ આપણે ઓલરેડી યુઝ કરીએ છીએ, લાઈક ડુ લૂપ છે, ડુ વાઇલ લૂપ છે, ફોર લૂપ છે, તો એ બધા લૂપ્સ આમાં બી આપણે PL/SQL ની અંદર પણ ચાલતા હોય છે અને PL/SQL ની અંદર આપણે કરવાના પણ હોય છે. હવે આપણે તમને યાદ છે એ પ્રમાણે આપણે યુનિટ કયું ચાલુ છે તો તમને ખબર હોવી જોઈએ, યુનિટ 3 નંબરનું છે, બરાબર. અને એની સાથે સાથે પ્રેક્ટિકલ પણ ચાલી રહ્યા છે. તો એવું ન થવું જોઈએ કે તમને ખબર નથી પડતી. જો તમને ખબર ના પડતી હોય, ટોપિક્સની અંદર તમને કન્ફ્યુઝન હોય, તો તમારે મને કોન્ટેક્ટ કરીને પૂછવાનું છે અને મને કહેવાનું છે, તો મને ખબર પડે કે તમારી પાસે મારે શું ચલાવવાનું છે, તમારી માટે શું કરવાનું છે, બરાબર. અને આજે PL/SQL જેટલા પણ પ્રોગ્રામ્સ મેં અત્યાર સુધી ચલાવ્યા છે એ તમારે વ્યવસ્થિત રીતે ચોપડામાં કાં તો વ્યવસ્થિત કાગળમાં લખી દેવાના છે. એ જ તમારી જર્નલની અંદર પણ શો કરવાના થશે, બરાબર. તો આપણે ટેબલ બનાવીને સીધા PL/SQL ઉપર એટલા માટે તમને હું મૂવ કર્યા છે કે જેથી કરીને તમને ખબર પડે કે PL/SQL ની અંદર કેવી રીતે કામ થાય છે અને એમાં આપણે કઈ રીતે આપણા જે સી પ્રોગ્રામિંગના કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને આપણે કઈ રીતે યુટિલાઇઝ કરી શકીએ છીએ, બરાબર. એની પછી જે PL/SQL ફોર લૂપ, બરાબર. PL/SQL જે ફોર લૂપ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે એક્ઝિક્યુટ અ સિક્વન્સ of statements multiple times and abbreviates the code that manages the loop variable. એટલે કે PL/SQL જે ફોર લૂપ છે વિદ્યાર્થી મિત્રો, એ કેટલી વખત આપણે મતલબ આપણે નથી કહેતા કે લાઈક 1 થી 10 નું ટેબલ પ્રિન્ટ કરાવવા માટે ફોર લૂપ યુઝ કરીશું. કેમ? કારણ કે એ 10 વખત મતલબ કે મલ્ટિપલ ટાઈમ તમારે જો લૂપને ફેરવવું હોય, મલ્ટિપલ ટાઈમ તમારે લૂપની સાથે મતલબ કે પ્રિન્ટ કરાવવી હોય વેલ્યુ, તો તમે એ વસ્તુ ત્યાં આગળ માર્ક કરી શકો છો, બરાબર. તો એનો પર તમને અંદાજો ક્લિયર હોવો જોઈએ. ક્લિયર? એના પછી છે નેસ્ટેડ લૂપ્સ ઇન ધ PL/SQL. હવે નેસ્ટેડ લૂપ એટલે કે યુ કેન યુઝ વન ઓર મોર લૂપ ઇનસાઇડ એની અનધર બેઝિક લૂપ, વાઇલ ઓર ફોર લૂપ. એટલે આ એવું કહે છે કે તમે એક લૂપની અંદર બીજું લૂપ, બીજા લૂપની અંદર લાઈક નેસ્ટિંગ ઓફ લૂપ કરી શકીએ છીએ. એવું નથી કે લાઈક તમે ફોર લૂપ વાપરો એમાં વાઇલ લૂપ ના વાપરી શકો,
વાઇલ લૂપ વાપરો, ફોર લૂપ ના વાપરી શકો એવું છે નહીં. અહીંયા નેસ્ટેડ ઓફ લૂપ્સ તમે અહીંયા કન્સિડર કરી શકો છો. ઓકે, ધેન આફ્ટર લેબલિંગ અ PL/SQL લૂપ, એટલે કે લેબલિંગ આપવું હોય તો લેબલિંગ કઈ રીતે આપી શકાય? તો PL/SQL loops can be labeled. The label should be enclosed by double angle brackets. અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્રમાણે કે જે મતલબ કઈ રીતે યુઝ થાય છે કે ડબલ એંગલ જે બ્રેકેટ છે એની રીતે મતલબ ક્લોઝ થાય છે, મીન્સ કે એન્ક્લોઝ થાય છે. એન્ડ અપિયર at the beginning of loop statement. The label name can also appear at the end of the loop. એટલે કે જે લૂપ તમારું કમ્પ્લીટ થવાનું છે, લૂપ તમારું સ્ટાર્ટ થવાનું છે, એ બધું તમે એની અંદર કન્સિડર કરાવી શકો છો. બરાબર. યુ મે યુઝ ધ લેબલ ઇન ધ એક્ઝિટ સ્ટેટમેન્ટ ટુ એક્ઝિટ ફ્રોમ ધ લૂપ. એટલે કે તમારે એક્ઝિટ થવું હોય લેબલમાંથી, મીન્સ કે આઉટ થવું છે તો તમે ત્યાં પણ લખી શકો છો. અહીંયા એક પ્રોગ્રામ આપે છે, તમે જોઈ શકો છો પ્રમાણે લેબલિંગ કઈ રીતે આપે છે. આઉટર લૂપ હોય તો ડબલ એંગલ બ્રેકેટની અંદર લખ્યું છે આઉટર લૂપ, એટલે કે આઉટર લૂપ એટલે ફોર I in 1 2 3, અને ઇનર લૂપ આપી છે. એટલે આ જે છે એ આપણે એક ફોર્મેટ પ્રિન્ટ કરવી હોય, મીન્સ કે I is 1 and J is 1, I is 1, J is 2, I is 1 and J is 3. એટલે કે આ રીતે I ની વેલ્યુ 1, J ની વેલ્યુ 1 2 3, I ની વેલ્યુ 2, J ની વેલ્યુ 1 2 3, I ની વેલ્યુ 3, J ની વેલ્યુ 1 2 3. તો એ રીતે આવું પ્રિન્ટિંગ કરાવવું છે. એના માટે તમે જોઈ શકો છો પ્રમાણે કે આ લૂપ કઈ રીતે પ્રિન્ટ આઉટ થાય છે અને કઈ રીતે એનું એક્ઝિક્યુશન થતું હોય છે. બરાબર. તો એ પણ તમને આઈડિયા ક્લિયર થઈ જતો હશે. એના પછી છે ભાઈ વિદ્યાર્થી મિત્રો કે ધ લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો ધ લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ જે છે એ લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ ચેન્જ એક્ઝિક્યુશન ફ્રોમ ઇટ્સ normal sequence when execution leaves a scope or automatic objects that were created and in that scope are destroyed. એટલે કે લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ જે ચેન્જીસ એક્ઝિક્યુશન છે. બરાબર. ઓકે, તો હવે તમને આઈડિયા છે એ પ્રમાણે કે જે આપણે લૂપ્સ છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમને એક એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લેબલિંગમાં આપ્યું છે, તમે જોઈ શકો છો પ્રમાણે કે લૂપ કઈ રીતે ફરે છે અને એ લૂપની અંદર કઈ રીતે કન્ડિશન્સ વર્કિંગ કરતી હોય છે, મતલબ કન્ડિશન્સના એકોર્ડિંગ કઈ રીતે વર્ક થતું હોય છે. બરાબર. એ લખ્યું છે કે લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ, એટલે કે જે લૂપ છે એનું કંટ્રોલ સ્ટેટમેન્ટ શું છે, કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે કન્ડિશન્સ ત્યાં આગળ સેટિસ્ફાઈડ થાય છે એ પણ ત્યાં ચેક કરવું પડે છે. બરાબર છે. તો તમને એક આઈડિયા આવતો છે જો કે એમાં કઈ રીતે કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય છે. બરાબર. તો એની અંદર કોઈ પણ વસ્તુ તમે આપણે જે કરીએ છીએ તો એમાં એક વસ્તુ છે કે લાઈક ડિપાર્ચર એમાં ક્રિએટ કરતા હોઈએ છીએ અને એની અંદર ક્લિયરલી લખેલું છે કે તમારી વસ્તુ જે છે આપણે એ વસ્તુને ક્લિયરલી કઈ રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. બરાબર. તો એમાં લખ્યું છે કે લૂપ કંટ્રોલ સ્ટેટમેન્ટ ચેન્જ એક્ઝિક્યુશન ફ્રોમ ઇઝ ઇટ્સ નોર્મલ સિક્વન્સ. બરાબર. વેન એક્ઝિક્યુશન જે છે એ એક્ઝિક્યુશન કઈ રીતે ચેન્જ થશે, એક્ઝિક્યુશનની અંદર કઈ રીતે કામ થાય છે, leaves a scope all automatic objects that were created in that scope are destroyed. બરાબર. એટલે એના અંદર જે પણ વેરિયેબલ જે પણ કન્ડિશન્સ ત્યાં વર્ક કરતી હોય છે તો એ વર્કિંગ કન્ડિશન્સ ત્યાં એ સેટિસ્ફાઈડ થતી હોય છે અને એના એકોર્ડિંગલી એનું કામ પણ થતું હોય છે. બરાબર છે. તો એનો તમને ખ્યાલ મારા મુજબ આવી ગયો હશે. PL/SQL supports following control statements. Labeling loops also helps in taking the control outside a loop. Click the following links to check. એટલે કે લિંક એટલે કે આ જે ટોપિક છે આપણે એક્ઝિટ સ્ટેટમેન્ટ, કન્ટિન્યુ સ્ટેટમેન્ટ અને ગો ટુ સ્ટેટમેન્ટ, આ જે ત્રણ કંટ્રોલ સ્ટેટમેન્ટ છે એ કંટ્રોલ સ્ટેટમેન્ટ તમે કઈ રીતે જસ્ટિફાઈ કરો છો તો
તો એ કંટ્રોલ સ્ટેટમેન્ટ અને એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે આપણને. એટલે કે એક્ઝિટ સ્ટેટમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો કે ધ એક્ઝિટ સ્ટેટમેન્ટ કમ્પ્લીટ ધ લૂપ એન્ડ કંટ્રોલ passes to the statement immediately after the end loop. એટલે કે કંટ્રોલ એક્ઝિટ સ્ટેટમેન્ટ જે છે આખું લૂપ પૂરું કરશે અને કંટ્રોલને શું કરશે આગળ વધારીને એક સ્ટેટમેન્ટ ઇમિડિયેટલી જે છે એ આફ્ટર ધ એન્ડ લૂપ જે એનો હશે એને ત્યાં આગળ પાસ આઉટ કરશે. કન્ટિન્યુ સ્ટેટમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો causes the loop to skip the remainder of its body and immediately retest its condition prior to reiterating. બરાબર. અને ગો ટુ સ્ટેટમેન્ટ છે ટ્રાન્સફર કંટ્રોલ લેબલ્ડ સ્ટેટમેન્ટ. through it is not advised to use the go to statement in your program. કારણ કે go to statement એટલે કે એક વખત ત્યાં જમ્પ કરે છે તો જમ્પ કર્યા પછી એ સ્ટેટમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે વર્કિંગ કરશે કેવી રીતે વર્કિંગ નહીં કરી શકે એ દેટ ઇઝ નોટ અ ફિક્સેશન. સો ઇટ ઇઝ વેરી ક્લિયર that conditions are not proper used. તો એની અંદર તમને ત્યાં આગળ પણ ડિફિકલ્ટી થતી હોય છે. બરાબર. તો આ જે આપણે ટોપિક ચલાવે છે વિદ્યાર્થી મિત્રો તો એ જે ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને મારે એક અસાઇનમેન્ટ તરીકે ક્વેશ્ચન હું આપી રહ્યો છું અત્યારે કે એક્સપ્લેન લૂપ્સ ઇન ડિટેલ. બરાબર છે. અને એક બીજો ક્વેશ્ચન છે explain loops statements in detail. આજે આ લૂપ સ્ટેટમેન્ટ જે છે એની અંદર તમે હાલ અત્યારે ચર્ચા કરી આ ત્રણ એની ચર્ચા કરવાની છે. આ બે ક્વેશ્ચન એઝ અસાઇનમેન્ટ તરીકે તમારે આપવાના છે, લખીને પ્રોપર લખવાના છે અને એક્ઝામની અંદર પણ આ ક્વેશ્ચન જે છે વિદ્યાર્થી મિત્રો એ પૂછાતા હોય છે. બરાબર. તો ધ્યાનથી તમારા ક્વેશ્ચનને એક્સપ્લેન કરવાના છે. લૂપ્સનું શું મહત્વ છે અને લૂપ્સ સ્ટેટમેન્ટ જે છે એ કઈ રીતે તમારે વર્કિંગ કરે છે એનું પણ શું મહત્વ છે એ તમારે એક્સપ્લેનેશન કરીને આપવાનું છે. બરાબર. ઓકે. હવે તમને એક જે ટોપિક છે એની ચર્ચા કરવાની છે. આપણે જે પ્રીવિયસ જેટલા પણ પ્રોગ્રામ્સ કર્યા અને જેટલા પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે PL/SQL DBMSની જે પ્રોગ્રામ આપણે પરફોર્મ કર્યા છે એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે આપણે સ્વેપિંગનો પ્રોગ્રામ કર્યો છે, રિવર્સ નંબરના પ્રોગ્રામ કર્યા છે, તમને પ્રોગ્રામ્સ પણ મેં તમને ઘરેથી આપ્યા છે. જે તમે પ્રોગ્રામ પર તમારી રીતે જોયા હશે તમને સમજણ પડી હશે કે જે આપણે આઉટપુટ લાવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો એ આઉટપુટ કઈ રીતે આવે છે અને એની અંદર પ્રોગ્રામિંગ કઈ રીતે થાય છે. તો ત્યાં આગળ આ ટોપિક જે છે આમ જોવા જઈએ તો આપણે સૌ પ્રથમ ચલાવવો પડે PL/SQL પ્રોગ્રામિંગ માટે જે PL/SQLના ઓપરેટર્સ છે એ PL/SQLના જે ઓપરેટર્સ છે વિદ્યાર્થી મિત્રો એમાં તમને આઈડિયા હશે એ પ્રમાણે કે તમારા જે પણ કન્ડિશન્સ જે પણ કેલ્ક્યુલેશન્સ એ ઓપરેટર્સના બેઝ ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. અને વિધાઉટ ઓપરેટર તમે પ્રોગ્રામિંગ કરી શકતા નથી. ઓકે. તો હવે આપણે જે આ ટોપિક એટલા માટે તમને સ્ટડી કરાવું છું બીકોઝ કે જે PL/SQL જોવા જઈએ યુનિટ 3 કે યુનિટ 4 છે. આપણે યુનિટ 1 ની ચર્ચા કરી છે. યુનિટ 3 જે છે યુનિટ 3 પ્રેક્ટિકલ હતું એટલા માટે આપણે સૌપ્રથમ એની ચર્ચા કરી છે. ઓકે. તો તમને જણાવી દઉં એ પ્રમાણે કે જે પ્રોગ્રામિંગ એ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે તમને પ્રોગ્રામિંગ ઉપર ફોકસ વધારે કરાવું છું. અધરવાઇઝ તમે થિયરી તો એક સમય તમારી રીતે વાંચી પણ શકશો અને તમારી રીતે સમજી પણ શકશો. ઓકે. તો હવે આપણે જે PL/SQLના ઓપરેટર્સ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને જણાવી દઉં એ પ્રમાણે કે કયા કયા ઓપરેટર્સ છે, શું રીતે ઓપરેટર્સ વર્કઆઉટ કરે છે એ વસ્તુ તમારે સમજવાની જરૂર છે. ઓકે. તો હવે આની અંદર છે કે operator is a symbol that tells the compiler to perform specific mathematical or logical manipulation. એને તમને કીધું પ્રમાણે કે કોઈ પણ આપણે કન્ડિશન્સ, કોઈ પણ સ્ટ્રક્ચર, કોઈ પણ પ્રોગ્રામિંગ that tells the compiler to perform specific mathematical or logical manipulation. અને PL/SQL language જે છે is rich in built-in operators and provides the following types of operators.
બરાબર. એટલે કે જે ઓપરેટર્સ જે છે વિદ્યાર્થી મિત્રો એ કયા કયા છે અને એનો યુસેજ શું છે, કઈ રીતે આપણે યુઝ કરીએ છીએ, એ આપણે આજે PL SQLના ઓપરેટરની અંદર ચર્ચા કરવાની છે. તો એ તમે શાંતિથી આપણેનું જે ટોપિક ચાલે છે વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખજો એન્ડ તમે આને સમજવાનો પ્રયત્ન કરશો. બરાબર છે? ઓકે, તો લેટ સ્ટાર્ટ વિથ ધ ટાઈપ્સ ઓફ ઓપરેટર્સ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ટાઈપ્સ જે છે કયા કયા છે તો એ તમને હું કહી દઉં. તો એક છે અરિથમેટિક ઓપરેટર્સ, એના પછી છે રિલેશનલ ઓપરેટર્સ, ધેન આફ્ટર છે કમ્પેરિઝન ઓપરેટર્સ, લોજિકલ ઓપરેટર્સ અને લાસ્ટની અંદર છે વિદ્યાર્થી મિત્રો જે છે એ સ્ટ્રિંગ ઓપરેટર્સ. બરાબર. તો હવે તમે સમજી શકો છો એ પ્રમાણે કે ઓપરેટર્સ જે છે એ શું પ્રોવાઈડ કરે છે, કઈ રીતે વર્કઆઉટ કરે છે, તો એ આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો એની અંદર તમને જે અન્ડરસ્ટેન્ડિંગ ધ એરિથમેટિક, રિલેશનલ, કમ્પેરિઝન એન્ડ લોજિકલ ઓપરેટર્સ જે છે એ વન બાય વન આપણે ચેક કરીશું અને સમજવાનો પ્રયત્ન પણ કરીશું. અહીંયા આગળ જે સ્ટ્રિંગ ઓપરેટર્સ જે છે એ ડિસ્કસ જે છે સ્ટ્રિંગ, જે PL SQL સ્ટ્રિંગ આખું અલગ છે વસ્તુ, એની પર ચર્ચા આપણે કરીશું. બરાબર. તો એ આપણો ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે સ્ટડી કરવાના છે, શું છે, એ આપણે વિસ્તારથી ચર્ચા કરીએ છીએ. એના પછી છે એરિથમેટિક ઓપરેટર્સ, જે હવે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે રેકોર્ડિંગની અંદર કે કયા છે એરિથમેટિક ઓપરેટર્સ. તો અહીંયા એરિથમેટિક ઓપરેટર્સ જે છે કે ભાઈ એક ટેબલ અહીંયા આપેલું છે, તમે નીચે જોઈ શકો છો કયા કયા છે. તો જેમ કે પ્લસ છે, માઇનસ, મલ્ટિપ્લિકેશન છે, ડિવિઝન છે અને એક્સપોનેન્શિયલ ઓપરેટર્સ. બરાબર. હવે રેઝ ધ વન ઓપરાન્ડ ટુ ધ પાવર ઓફ અધર, એટલે કે આપણે પાવર ઓફનો યુઝ કરવો છે, સિમ્બોલિક યુઝ કરવો છે, તો એના માટે તમે સમજી શકો છો પ્રમાણે આપણે એક્સપોનેન્શિયલ ઓપરેટર્સનો યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. હવે આ જે એરિથમેટિક ઓપરેટર્સ છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે એરિથમેટિક લોજિકલ આપણે જે પ્રોગ્રામિંગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એની અંદર એરિથમેટિક ઓપરેટર્સનો યુઝ થતો હોય છે. બરાબર. એરિથમેટિક જે ઓપરેટર્સ છે વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે યુઝ થાય છે અને કેવી રીતે આપણે એને યુઝ કરી શકીએ છીએ એની આપણે ચર્ચા હવે કરી રહ્યા છીએ. બરાબર. તો ધ્યાનથી આ વિડીયો લેક્ચર જોવાનો છે અને બીજી વસ્તુ તમને અસાઇનમેન્ટ અને જે પણ પ્રોગ્રામ્સ તમને અહીંયાથી આપવામાં આવે છે તો એ તમે તમારી પાસે રાખવાના છે. જ્યારે તમારી પાસેથી હું માંગું ત્યારે તમારે આપવાના છે. મેં કાલે પણ તમને વોટ્સઅપ મેસેજ કરી તમે જાણ કરી હતી અને આજે આ વિડીયોની અંદર પણ તમને કહી રહ્યો છું કે તમને કોઈને પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો જે તે સબ્જેક્ટ ટીચર. બરાબર. અને એરિથમેટિક ઓપરેટર જે આપણે ચાલુ છે ટોપિક એની અંદર છે કે એડ્સ, જે આ સિમ્બોલ છે પ્લસ, એનો યુઝ છે એડ્સ ટુ ઓપરાન્ડ્સ, એટલે કે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે એની વેલ્યુ છે 10, બીની વેલ્યુ છે 5. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક વેરિયેબલ સાથે એઝ્યુમ કરીને કે વેરિયેબલ એ અને બી વેરિયેબલ જે છે એ વેલ્યુ જે આપી છે વિદ્યાર્થી મિત્રો કે વેરિયેબલ એની વેલ્યુ છે 10 અને વેરિયેબલ બીની વેલ્યુ છે 5. તો અહીંયા આગળ ઓપરેટર પ્લસનો યુઝ કરીશું આપણે, તો જે આઉટપુટની અંદર આપણને શું મળશે કે a પ્લસ બી વિલ ગીવ 5. બરાબર. એટલે કે 5 એ આપણને આઉટપુટની અંદર મીન્સ કે જે છે 15 આઉટપુટ મળશે. એટલે 10 વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 15. દેન માઇનસ એટલે કે એને સબટ્રેક્ટ ઓપરેટર છે. સબટ્રેક્ટ ઓપરેટરનું મિનિંગ છે કે ભાઈ જે તમારી વેલ્યુ જે છે મતલબ જે વેરિયેબલની વેલ્યુ છે એ વેરિયેબલની વેલ્યુ ત્યાં આગળથી એ યુઝ કરીને તમને આપશે. બરાબર. ક્લિયર થઈ ગયા વસ્તુ? ઓકે. દેન આપણે જે મલ્ટીપ્લાય એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે સ્ટારનો જે સિમ્બોલ છે મતલબ કે સ્ટાર જે ઓપરેટર છે વિદ્યાર્થી મિત્રો, તો એ જે મલ્ટીપ્લાય બોથ ઓપરાન્ડ એટલે કે a અને b વેરિયેબલને બે શું કરશે એટલે વિદ્યાર્થી મિત્રો તો એ મલ્ટીપ્લિકેશન કરશે. એ છે એટલે 10 × 5 એટલે 50 થશે. દેન છે સ્લેશ એટલે કે ડિવાઇડ ધ નંબર્સ બાય ડી ન્યુમેરેટર, એટલે કે જે નંબર તમને આપેલો છે મતલબ કે જે વેલ્યુઝ છે એ અને બીની એ વેલ્યુઝમાં મતલબ કે એનું ઓપરેશન કરશે એટલે કે એના એકોર્ડિંગ જે એને રિઝલ્ટ મળશે એ રિઝલ્ટ ત્યાં આગળ ડિસ્પ્લે કરશે. બરાબર. ને a ડિવાઇડ બાય બી એટલે કે 10/5 એટલે 2 મળશે. અને ડબલ સ્ટાર એટલે એ જે
neat exponentiation operator raises one operand to the power of other, એટલે કે 10 ડબલ સ્ટાર છે એટલે 5, તો એનો આન્સર મળશે તમને 1 લાખ. બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો છે રિલેશનલ ઓપરેટર્સ. હવે રિલેશનલ ઓપરેટર્સ કઈ રીતે યુઝ થાય છે અને એમાં આપણે કઈ રીતે એને યુટિલાઇઝ કરીએ છીએ, તો એ રિલેશનલ ઓપરેટર છે જે કમ્પેર ટુ એક્સપ્રેશન્સ ઓર વેલ્યુઝ એન્ડ રિટર્ન અ બુલિયન રિઝલ્ટ્સ. બરાબર. The following table shows all the relational operators supported by PL/SQL. એટલે કે આ જે ટેબલ એટલે કે નીચે આપણને આ આખું એનું સ્ટ્રક્ચર આપેલું છે, એની અંદર આપણને જાણવા મળશે કે ભાઈ કયા ઓપરેટરનો કઈ રીતે યુઝ છે. તો એ તમે કન્ડિશન છે આપણે યુઝ કરીએ છીએ, ફોર લૂપ, ઇફ સ્ટેટમેન્ટ, વાઇલ લૂપ, એ બધા જે કન્ડિશન્સ એપ્લાય કરવી હોય આપણે, તો એની માટે આપણને આ ઓપરેટર્સની જરૂર પડતી હોય. ઓકે, તો તમે સમજી શકો જે પ્રમાણે કે કઈ રીતે તમારું ઓપરેટર વર્કઆઉટ કરે છે. એના પછી જે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઇક્વલ્સ ટુ ઓપરેટર, એટલે કે ઇક્વલ્સ ટુ ઓપરેટર શું છે, એની વેલ્યુ 10 છે અને બીની વેલ્યુ 20 છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે એની વેલ્યુ 10 અને બીની વેલ્યુ 20 લીધેલી છે. હવે તમે અહીંયા આગળ ટેબલ જોઈ શકો છો એ પ્રમાણે ઓપરેટર્સ અને એના યુસેજ આપેલા છે આપણને. એટલે ઓપરેટર જે પહેલું છે ઇક્વલ્સ ટુ, એટલે કે ડબલ ઇક્વલ્સ ટુ જે છે કે સિમ્પલ અહીંયા આ લાઈન તમે જુઓ છો ઇક્વલ્સ ટુ ઓપરેટર છે. તો જે કે ચેક્સ if the values of two operands are equal or not. If yes, then condition becomes true. એટલે અહીંયા આગળ જે ઇક્વલ એટલે કન્ડિશન ચેક કરવા માટે છે કે ભાઈ a ઇક્વલ્સ ટુ b, એટલે કે a ની વેલ્યુ અને b ની વેલ્યુ સરખી છે કે નહીં. જો બંનેની વેલ્યુ સરખી હશે તો અહીંયા આગળ તમને શું આપશે, રિટર્ન વેલ્યુ આપશે ટ્રુ, અને નહીં સરખી હોય તો રિટર્ન વેલ્યુ આપશે નોટ. બરાબર. તો તમને એનો આઈડિયા ક્લિયર થઈ જશે. ધેન અહીંયા આગળ આ જે છે નોટ ઇક્વલ ટુ માટે આ સિમ્બોલ બી છે. ધેન લેસ ધેન ગ્રેટર ધેન સિમ્બોલ પણ યુઝ થાય છે. ધેન એસ્ટ્રિક સાઇન અને જે ઇક્વલ ટુ, આ ત્રણ જે સિમ્બોલ તમે અલ્ટરનેટિવલી ગમે ત્યારે યુઝ કરી શકો છો. બરાબર. તો અહીંયા જે ચેક્સ ઇફ ધ વેલ્યુઝ ઓફ ટુ ઓપરાન્ડ્સ આર ઇક્વલ ઓર નોટ. If values are not equal, then condition becomes true. मतलब कि जो not equal એટલે કે equal ના હોય તો આ condition સાચી પડશે. मतलब કે જે equal હોય તો આનું રિવર્સ છે, બંને વેલ્યુ સાચી હોય તો ટ્રુ પડવું જોઈએ, બંને વેલ્યુ સાચી નથી તો ખોટું પડે છે ઉપરનામાં. અહીંયા આગળ નોટ ઇક્વલ જ ચેક કરવાનું છે કે આ સાચી નથી એટલે સાચી નથી, એના માટે કન્ડિશન તમને રિટર્ન વેલ્યુ આપશે ટ્રુ, અને ખોટી પડશે તો ફોલ્સ. બરાબર. તો અહીંયા આગળ એની વેલ્યુ જે છે 10 અને બીની વેલ્યુ છે 20, એટલે કે 10 નોટ ઇક્વલ્સ ટુ 20, ધેટ ઇઝ સાચી વસ્તુ છે કે 10 બરાબર 20 નથી. તો અહીંયા આગળ આપણને આન્સર મળશે કેવો વિદ્યાર્થી મિત્રો, કે ટ્રુ મળશે. બરાબર. ઓકે. એના પછી જે ગ્રેટર ધેન સિમ્બોલનો યુઝ છે, તો કે ચેક્સ if the value of left operand is greater than the value of right operand. If yes, then condition becomes true. એટલે કે અહીંયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો, a ની વેલ્યુ અને b ની વેલ્યુની વચ્ચે કઈ વેલ્યુ મોટી છે, ગ્રેટર ધેન છે, એટલે ગ્રેટર ધેન ધેટ મીન્સ કે 10 ગ્રેટર ધેન 20, એટલે કન્ડિશન સાચી હશે તો ટ્રુ અને કન્ડિશન ખોટી હશે તો નોટ ટ્રુ. બરાબર ને. તો એ જ રીતે લેસ ધેન એટલે કે checks if the value of left operand is less than the value of right operand. Like if yes, એટલે કે જો કન્ડિશન સાચી પડશે તો it becomes true, અને else જે કન્ડિશન ખોટી પડશે તો false. અહીંયા આગળ જે છે વિદ્યાર્થી મિત્રો શું છે કે a greater than b is true, મતલબ કે એ બંને વેલ્યુ જે છે એ મોટી છે તો કે યસ, તો b ની વેલ્યુ 20 છે તો એ મોટી છે માટે એને ટ્રુ આવશે. બરાબર. ત્યારબાદ છે ચેક્સ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ અને લેસ ધેન ઇક્વલ્સ ટુ. આ કન્ડિશનનો સી વિદ્યાર્થી મિત્રો કે આ જે રિલેશનલ ઓપરેટર છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે કન્ડિશન્સ ચેક કરીએ છીએ ફોર લૂપની અંદર, ઇફ સ્ટેટમેન્ટની અંદર, દરેક જગ્યાએ સ્ટેટની ચેક થતી હોય છે. બરાબર.
તો તમને એ આઈડિયા આવવો જોઈએ કે કઈ રીતે કન્ડિશન્સ ચેક થાય છે, કઈ રીતે એનું સ્ટ્રક્ચર છે. તો બધી જ વસ્તુ જે છે મતલબ કે ટ્રુ ફોલ્સના બેઝ ઉપર છે. તો તમે સમજી શકો જે પ્રમાણે કે કઈ રીતે તમારું વર્કઆઉટ થતું હોય છે. બરાબર, તો તમને એનો આઈડિયા પણ ક્લિયર આવવો જરૂરી છે. એના માટે તમારે શું છે કે જ્યારે તમે વેલ્યુ સિલેક્ટ કરો, જેમ કે આપણે અહીંયા આગળ વેલ્યુ એની 10 છે અને બીની વેલ્યુ પર તમે જોઈ શકો જે પ્રમાણે એ વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો, તો બીની વેલ્યુ છે 20. એના એકોર્ડિંગલી તમને એનો અંદાજો પણ આવી જતો હશે. બરાબર, તો તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતે કન્ડિશન્સ જે છે સેટિસ્ફાઈડ ના થતી હોય તો એવા કેસીસની અંદર, એવા કન્ડિશન્સની અંદર તમે કઈ રીતે સ્ટ્રક્ચર નક્કી કરી શકો છો. બરાબર, તો એનો આઈડિયા પણ તમને આવી જવો જોઈએ. ઓકે, ક્લિયર થઈ ગઈ વસ્તુ આ રહ્યા પોઈન્ટ. ઓકે, એના પછી છે કમ્પેરિઝન ઓપરેટર્સ. તો કમ્પેરિઝન ઓપરેટર શું છે તેનું પ્લસ સ્ટ્રક્ચર સમજી લેવું પડે. બરાબર, એની અંદર શું છે તો એ સ્ટ્રક્ચર જે છે વિદ્યાર્થી મિત્રો કે કમ્પેરિઝન ઓપરેટર્સ આર યુઝડ ફોર comparing one expressions to another expression. બરાબર, અહીંયા આગળ શું કહે છે કે જે રિઝલ્ટ જે ઇઝ ઓલવેઝ ધ ટ્રુ, એટલે કે જે રિઝલ્ટ જે છે કદાચ ટ્રુ હોય કાં તો ફોલ્સ હોય કાં તો નલ હોય. અહીંયા એનું એક્ઝામ્પલ બી આપણને આપેલું છે સારું એવું કે જે લાઇક કરીને આપણે ઓપરેટર યુઝ કરીએ છીએ. બરાબર, જે આપણે ક્વેરી, આ ઓપરેટર ક્યાં યુઝ થશે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે ક્વેરી પરફોર્મ કરવાના છીએ, એ ક્વેરી પરફોર્મ જ્યારે કરવાના છીએ એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે તો કે એની અંદર આપણે લાઇક, બિટવીન, ઇન એ બધા ઓપરેટરનો યુઝ કરી શકીએ છીએ. અને એ કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ તો કે લાઇક ઓપરેટર કમ્પેર્સ અ કેરેક્ટર, સ્ટ્રિંગ ઓર ક્લોઝ value to a pattern and returns true if the value matches the pattern and false if does not. અહીંયા આગળ શું છે કે if Zara Ali like z percentage a underscore I returns a boolean true, whereas Noah Ali like z percentage a underscore I returns a false value. કેમ? કારણ કે તમે જોઈ શકો છો કે જારા અલીમાં પહેલો છે ઝેડ, એટલે કે અહીંયા આગળ ઝેડ બી છે અને અહીંયા બી ઝેડ છે. તો લાઈક ઓપરેટર શું કમ્પેર કરશે? ઝેડ ઇઝ, અહીંયા આગળ જારામાં ઝેડ છે કેપિટલ છે, અહીંયા બી જારાની અંદર તમે જોઈ શકો છો પ્રમાણે ઝેડ કેપિટલ પર્સન્ટેજ છે. માટે અહીંયા આગળ તમને એ અંડરસ્કોર આઈ એવી બંને કમ્પેર કરીને શું આપશે? ટ્રુ આપશે. બરાબર, જ્યારે અહીંયા નોવા અલીની અંદર એન છે એન જે છે એ ત્યાં આગળ આપશે નહીં, બીકોઝ ઇટ વિલ નોટ ગોઈંગ ટુ બી રિટર્ન ઓવર ધેર. બરાબર છે, તો તમને એનો આઈડિયા પણ અંદાજે આવી જતો હોવો જોઈએ. વોટ ધ પોઈન્ટ? યસ ઓર નો? તો તમને ઇઝીલી આઈ થિંક અન્ડરસ્ટેન્ડ ખબર પડી ગઈ હશે કે વોટ આઈ વોન્ટ ટુ સે. બરાબર, એની અંદર પછી છે બિટવીન ઓપરેટર. તો બિટવીન ઓપરેટર જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે કે વોટ ધ અધર ફીચર ઇઝ ગોઈંગ ટુ બી ડુ એન્ડ કઈ રીતે ઓપરેટર વર્ક કરે છે. તો કે ધ બિટવીન ઓપરેટર ટેસ્ટ વેધર જે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વેધર અ વેલ્યુ જે છે આપણે તમારી અંદર જે વેલ્યુઝ છે તો એ વેલ્યુઝને ત્યાં આગળ ચેકઆઉટ કરતા હોય છે. ઓકે, તો તમને એનો પણ ઇનડાયરેક્ટલી આઈડિયા આવી જતો હશે. ધ બિટવીન ઓપરેટર ટેસ્ટ whether a value lies in specified range like x between a and b means that x greater than equals to a, x less than equals to b. એવો મતલબ અહીંયા આગળ કહેવા માંગે છે. તો અહીંયા આગળ તમને કહી દઉં એ પ્રમાણે શું છે કે x is equals to 10, then x between 5 and 20 returns true, x between 5 and 10 returns true, but x between 11 and 20 returns false. તો એ કન્ડિશન ત્યાં આગળ તમે ત્યાં ચેકઆઉટ કરી શકો છો. ઓકે, તો તમને એનો આઈડિયા પણ ક્લિયર થતો હશે એવું હું તમને ધ્યાન દોરી શકું. ઓકે, તો
હવે ઇન ઓપરેટર છે, ઇન ઓપરેટર ટેસ્ટ સેટ મેમ્બરશીપ મીન્સ વોટ વિદ્યાર્થી મિત્રો, કે જે મેમ્બરશીપ એટલે કે એક્સ ઇન set means that x is equal to any number of જે છે એ equal to any member of set. એટલે અહીંયા આગળ એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે જે એની અંદર ડાઉટ્સ છે વોટ એવર ધ કન્ડિશન્સ આર ધેર તે એની ત્યાં ચેક થતી હોય છે, બરાબર. તો એને કઈ રીતે ચેક કરવાની છે, કેવી રીતે યુટિલાઇઝ કરવાની છે. એટલે ઇન ઓપરેટર ટેસ્ટ સેટ મેમ્બરશીપ એન્ડ એક્સ ઇન સેટ મીન્સ કે એની અંદર ત્યાં જે કન્ડિશન્સ સેટ થતી હોય છે એના એકોર્ડિંગલી એ વર્કઆઉટ પણ કરતું હોય છે, બરાબર. ક્લિયર છે. દેન આફ્ટર કે ઇન ઓપરેટર ટેસ્ટ સેટ મેમ્બરશીપ એક્સ ઇન સેટ જે હા હવે is null. The is null operator returns the boolean value true if its operand is null or false if it is not null. Means કે અહીંયા આગળ null અને not null વિદ્યાર્થી મિત્રો એ બહુ જ રોલ પ્લે કરે છે. એ કઈ રીતે વર્કિંગ કરે છે, કેવી રીતે એનું કન્ડિશન્સ ત્યાં આગળ રોલ પ્લે કરે છે એ આપણને ખબર હોતી નથી જનરલી. અને એ ખબર પાડવા માટે એની આપણે કન્ડિશન ચેક કરવા માટે આપણે એ ત્યાં આગળ ચેકઆઉટ કરવું પડતું હોય છે, બરાબર. તો અહીંયા કે ધ ઇઝ નલ ઓપરેટર રિટર્ન્સ ધ બુલિયન વેલ્યુ ટ્રુ ઇફ ઓપરાન્ડ્સ જે છે એનો ઇઝ નલ ઓર ફોલ્સ. ઇફ ઇટ ઇઝ નોટ નલ ધેન કમ્પેરિઝન ઇન્વોલ્વિંગ નલ વેલ્યુ ઓલવેઝ yield નલ. એટલે એ ત્યાં આગળ નલ વેલ્યુ રહે છે, બરાબર. તો એનો તમને આઈડિયા આવી ગયો હશે કે વોટ આઈ વોન્ટ ટુ સે. ઓકે, ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? યસ ઓર નો? તો એની અંદર તમને બીજી વસ્તુ કે આ જે બધી વસ્તુ વિચારી મિત્રો ઓપરેટરનો મિનિંગ શું છે તમને એટલા માટે કહી રહ્યો છું કે આ બધી વસ્તુ ઓલરેડી આપણે પ્રોગ્રામિંગની અંદર જોઈએ છીએ. ધ્યાન રાખજો, આ એટલા માટે તમને કહી દઉં છું કે આ બધી વસ્તુ આપણે પ્રોગ્રામિંગની અંદર ચેક કરી રહ્યા છીએ, બરાબર. અને એ ચેક કરીએ છીએ માટે આપણે તમને ખબર હોવી જોઈએ. બાકી આપણે પ્રોગ્રામ લગભગ આની પહેલાં કેટલા પ્રોગ્રામ જોયા છે વિદ્યાર્થી મિત્રો? તો લગભગ 8-10 પ્રેક્ટિકલ જોયા PL/SQL ની અંદર. યસ ઓર નો? અને એ જે PL/SQL ની અંદર જે પ્રોગ્રામ જોયા છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને આઈડિયા હશે કે કઈ રીતે તમે વર્કઆઉટ કર્યું છે, કઈ રીતે તમે એને યુટિલાઇઝ કર્યું છે, તમને પડે. તો એ વસ્તુ મારે તમને અહીંયા આગળ શીખવાડવાની. આપણે ઓલરેડી પ્રોગ્રામિંગ પરફોર્મ કરી દીધા છે. પ્રોગ્રામની અંદર કેવી રીતે લોજિક વર્ક કરે છે એ બી મેં તમને સમજાવી દીધું છે. તો તમને એ વસ્તુ મારે કહેવાની કોઈ જરૂર છે નહીં કે કઈ રીતે તમારી અંદર આ વર્કિંગ કન્ડિશન્સ છે, બરાબર છે. તો તમને એનો આઈડિયા પણ આવવો જોઈએ એવું મારે તમને કહેવાનો મતલબ છે. એટલે તમને ક્લિયર હોવું જોઈએ માઇન્ડની અંદર કે આ કન્ડિશન્સ મતલબ કે આ ઓપરેટર્સ એને યુઝ આ થશે અને એની અંદર તમે કન્ડિશન્સ કઈ રીતે યુટિલાઇઝ કરો છો એ તમારે સમજવાની જરૂર છે, બરાબર. ઓકે, તો હવે આપણે આગળ વધીએ છીએ. એના મીન્સ કે આગળ જે છે ટોપિક છે આપણા એની અંદર છે વિદ્યાર્થી મિત્રો લોજિકલ ઓપરેટર. ઓકે, લોજિકલ ઓપરેટર જે છે વિદ્યાર્થી મિત્રો તો એ કયા છે? તો લોજિકલ ઓપરેટર્સ છે જે એની અંદર તમે સમજી શકો છો એ પ્રમાણે કે એન્ડ ઓર એન્ડ નોટ. આ જે લોજિકલ ઓપરેટર્સ છે ને વિદ્યાર્થી મિત્રો એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કન્ડિશન્સની અંદર ચેક કરવાની અંદર. એ જે છે એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે યુટિલાઇઝેશન જે થાય છે એ કઈ રીતે થાય, બરાબર. અને તમે એ કન્ડિશન્સના એકોર્ડિંગલી તમે વર્કઆઉટ કરી શકો છો કે નહીં એ તમારે સમજવાની જરૂર છે. ઓકે, નાવ જે કયા છે મીન્સ કે લોજિકલ ઓપરેટર્સ શું છે તો એ પહેલાં સમજી લઈએ આપણે. તો એ લોજિકલ ઓપરેટર્સ જે છે વિદ્યાર્થી મિત્રો એ કયા છે તો એની તમને થોડી ચર્ચા કરી લઉં છું કે લોજિકલ ઓપરેટર જે છે એ ફોલોઈંગ ટેબલ શોઝ ધ લોજિકલ ઓપરેટર્સ સપોર્ટેડ બાય PL/SQL. એટલે આ ઓપરેટર સપોર્ટ કરે છે. આપણે આ રીતે જ લખી શકીએ છીએ. એન્ડ એટલે પહેલાં આપણે કોઈ સી પ્રોગ્રામિંગની અંદર એન્ડનો યુઝ કરતા હતા એન્ડ % સાઇનનો.
પણ અહીંયા આગળ આપણે શું છે એન્ડ એટલે એ એન્ડ ડી લખવું જ પડશે બરાબર. ઓલ ધીઝ ઓપરેટર્સ વર્ક ઓન બુલિયન ઓપરાન્ડ્સ એન્ડ પ્રોડ્યુસ બુલિયન રિઝલ્ટ. બુલિયન રિઝલ્ટ એટલે કે ટ્રુ કાં તો ફોલ્સ એ રિઝલ્ટ જ ડિસ્પ્લે કરે એને કહેવાય છે બુલિયન રિઝલ્ટ. લેટ અસ અઝ્યુમ વેરિયેબલ a હોલ્ડ્સ ટ્રુ and variable b holds false. like a variable જે છે એ ટ્રુ વેલ્યુ પ્રિન્ટ કરશે, b વેરિયેબલ જે છે એ વેલ્યુ ફોલ્સ પ્રિન્ટ કરશે. બરાબર છે, ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો તમને એનો આઈડિયા પણ અંદાજે આવી જતો હશે કે વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ લોજિકલ ઓપરેટર. બરાબર, લોજિકલ ઓપરેટરની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એન્ડ પેલું ઓપરેટર છે કોલ્ડ ધ લોજિકલ એન્ડ ઓપરેટર ઇફ બોથ ધ ઓપરાન્ડ્સ આર ટ્રુ. અંદર તમને એનું નોલેજ ગેઇન કરવા માટે તમને તમારી જે યુટિલાઇઝેશન કરવાની તમને આઈડિયા છે એ તમે ત્યાં આગળ ઇઝીલી કન્ડક્ટ કરી શકો. ઓકે, તો યુ આર વેરી લાઈક જે કહી શકાય છે કે એની કન્ડિશન્સ જે સેટ આઉટ નથી થતી તો એમાં પણ તમે ત્યાં આગળ તમારી કન્ડિશન્સને લુકઆઉટ કરી શકો છો વિથ ધીસ લોજિકલ ઓપરેટર્સ. ઓકે, હવે અહીંયા જે ઓપરેટર્સની આપણે વાત કરી છે તો પીએલ એસક્યુએલ ઓપરેટરના પ્રિસિડન્સ દેટ મીન્સ કે જે આપણે કહી શકાય છે કે કયો ઓપરેટર પહેલાં ઓપરેટ થશે, કયો ઓપરેટર પછી ઓપરેટ થશે, તો એનું પ્રિસિડન્સ જે છે સિક્વન્સ કહી શકાય. મતલબ વન કાઇન્ડ ઓફ યુ કેન છે સિક્વન્સ એટલે કે એ કઈ રીતે એક્સેસિબિલિટી થશે. તો ઓપરેટર પ્રિસિડન્સ ડિટરમાઇન્સ ધ ગ્રુપિંગ ઓફ ટર્મ્સ ઇન એન એક્સપ્રેશન. એટલે કે જે એક્સપ્રેશન તમે જે યુઝ કરી છે, એક્સપ્રેશન તમે જે ચેક કરી છે તો એ એક્સપ્રેશન જે છે એના એકોર્ડિંગલી એ પ્રિસિડન્સ નક્કી થતું હોય છે. બરાબર, એન્ડ ધીસ અફેક્ટ હાઉ એન એક્સપ્રેશન ઇઝ ઇવેલ્યુએટેડ. બરાબર, એ એક્સપ્રેશન કઈ રીતે ઇવેલ્યુએટ થાય છે એ ડિપેન્ડ કરે છે એના એક્સપ્રેશન ઉપર. એટલે કે સર્ટેન ઓપરેટર્સ જે છે વિદ્યાર્થી મિત્રો એટલે કે હેવ હાયર પ્રેસિડન્સ ધેન અધર્સ. એટલે કે સર્ટેન ઓપરેટર્સ જે છે એ ઓપરેટર જે છે કહેવાનો મતલબ કે એ એની અંદર ત્યાં આગળ યુટિલાઇઝ થતા હોય. ઓકે, તો તમને એનો અંદાજ ક્લિયર થઈ જતો હશે કે વોટ ધ ઓપરેટર્સ એક્ઝેક્ટલી ડુઈંગ, હાઉ ધ પ્રિસિડન્સ ઓફ ધ ઓપરેટર્સ પર્ટિક્યુલર ઇઝ ગોઈંગ ટુ બી પરફોર્મ. એના એકોર્ડિંગલી ત્યાં વર્કિંગ કન્ડિશન થતી હોય છે. બરાબર, ક્લિયર છે આ વસ્તુ? Okay, now for example the multiplication operator has a higher precision than the addition operator. Like for example x is equal to 7 plus 3 into 2. So here x is assigned 13 not 20 because like operator star like multiplication has higher precision than plus. So it's first get multiplied with 3 by 2 with 3 into 2 and then adds into 7. બરાબર, એટલે કે 3 into 2 6 plus 7 એ રીતે કન્ડિશન્સ ત્યાં આગળ ચેક કરશે. અને હિયર ધ ઓપરેટર્સ વિથ ધ હાયેસ્ટ પ્રિસિડન્સ અપિયર એટ ધ ટોપ ઓફ ધ ટેબલ, ધોઝ વિથ ધ લોએસ્ટ અપિયર એટ ધ બોટમ. એટલે કે જે ટોપ ઓફ ધ ટેબલ છે એને હાયર પ્રાયોરિટી છે અને જે બોટમની અંદર છે એને લોએસ્ટ પ્રાયોરિટી છે. એના એકોર્ડિંગલી વર્કિંગ કન્ડિશન્સ વધે છે. બરાબર, તો તમને એનો ખ્યાલ આવી જતો હશે. ધ પ્રિસિડન્સ ઓફ ધ ઓપરેટર goes as follows: equals to, less than, greater than, less than equals to, greater than equals to, not, then is null, like, between, and whatever the conditions are there. બરાબર છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે કે કઈ રીતનું એનું એક્ઝામ્પલ છે, કઈ રીતનું એનું સ્ટ્રક્ચર છે. તમે જોઈ શકો છો કે what is the conditions and what is the structure of that particular condition. બરાબર, ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો આઈ થિંક તમને કોઈ હવે ડાઉટ માઇન્ડની અંદર હશે નહીં કે તમારી અંદર શું સિસ્ટમેટિક પ્રોબ્લેમ છે કે નહીં, શું નથી. દેટ ઇઝ યોર મેજર પ્રોબ્લેમ ઇસ્યુઝ એ આપણે ત્યાં આગળ અહીંયા શોર્ટિંગ કર્યા છે આઈ થિંક. અને તમે જોઈ શકો છો પ્રમાણે કે ઓપરેટર્સ જે છે મતલબ કે ઓપરેટર્સ કઈ રીતે વર્કિંગ કરે છે. તો ધીસ ઇઝ ધ કન્ડિશન, મતલબ કે આ એક્સપોનેશન છે, then plus, minus, identity, negation, then multiplication, division, then addition, subtraction, concatenation, comparison, not, and मतलब બધી વસ્તુ તમે જોઈ શકો છો પ્રમાણે કે
એની અંદર એકોર્ડિંગલી વર્કિંગ થતી હોય છે. બરાબર છે. તો હવે તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે એવું હું માની રહ્યો છું. તો જે આ સ્ટ્રક્ચર એટલે કે જેની ચર્ચા કરી છે આપણે ઓપરેટર્સની, PL/SQL ઓપરેટર્સ, જે ટોપિક એક્ઝામ પર્સપેક્ટિવ, PL/SQL માટેનું જે બોડી છે, સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચર જો તમને માઇન્ડની અંદર ક્લિયરલી હોય, મતલબ કે માઇન્ડમાં ફિટ હોય તો મીન્સ કે ડિક્લેર સેક્શન આવવું જોઈએ કમ્પલસરી, બિગિન સેક્શન આવવું જોઈએ, દેટ ઇઝ કમ્પલસરી છે. એક્સેપ્શન એ ઓપ્શનલ છે, એ તમે મૂકો ના મૂકો, મીન્સ કે જરૂર હોય તો મૂકો, દેટ ઇઝ ઓકે. બટ એન્ડ સેક્શન સેમિકોલન આવવું જોઈએ. ધીસ ઇઝ ધ બેઝિક રિક્વાયરમેન્ટ. તમને પડી વિદ્યાર્થી મિત્રો? આ જે બેઝિક રિક્વાયરમેન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો, તો એ તમારે કમ્પલસરી ત્યાં આગળ એક્ઝિક્યુટ પણ કરવી પડતી હોય. બરાબર. એના પછી આઈડેન્ટિફાયર્સ જે આપણે વાત કરી તે પ્રમાણે ડેલિમિટર્સની પણ વાત કરી હતી. તો આ એટલા માટે આ રિપીટ કર્યું થોડું કે કમેન્ટ્સ. હા, કમેન્ટ્સ જે આપણે હજી સુધી તમને મેં આપી નથી, મતલબ કે પ્રોગ્રામિંગની અંદર યુઝ કર્યો નથી મેં કમેન્ટનો. તો હવે તમને આ બતાવી દઉં કે કમેન્ટ જે આ જે કેવી રીતે આપવા છે, /* કરીને તમે આપી શકો છો, એન્ડ / એ કરીને તમે કમેન્ટને ક્લોઝ પણ કરી શકો છો. બરાબર છે. તો એનો તમને અંદાજો પણ આવી ગયો છે. બરાબર. અને PL/SQL પ્રોગ્રામના યુનિટ એટલે કે આ બધી જ વસ્તુ, આ સ્ટ્રક્ચર એ તમે ત્યાં આગળ યુટિલાઇઝ કરી શકો છો અને તમે એની અંદરથી ફાઇન્ડ આઉટ કરી શકો છો કે કઈ રીતે ડેટા કન્ડિશન્સ ટુ બી ઇવેલ્યુએટેડ ઓર ટેસ્ટેડ બાય ધ પ્રોગ્રામ, એટલે કે એની અંદર ચેક કરવું જરૂરી છે. તમને પડી? બરાબર ને? ઓકે. તો હવે એ પ્રોગ્રામર જે છે એને શું કહેવાનું છે કે one or more conditions to be evaluated or tested by the program along with a statement or statements to be executed if the condition is determined to be true, and optionally other statements to be executed if the condition is determined to be false. Okay, got the point? Following is the general form of a typical condition. એટલે કન્ડિશનલ જે સ્ટ્રક્ચર છે એનું ફોલોઈંગ જે ટિપિકલ ફ્લો ચાર્ટ આપણે દર્શાવેલું છે કે ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર ફાઉન્ડ ઇન મોસ્ટ ઓફ ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એટલે કે જેટલી પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે વિદ્યાર્થીઓ, સીની વાત, સી આ જે કીવર્ડ્સ હું બોલી રહ્યો છું, ધેન, THEN, ધેન, અને AND પછી લખ્યું છે એન્ડ સ્પેસ ઇફ. તો આ જે કીવર્ડ્સ જે બોલું છું, મતલબ જે પ્રમાણે તમને દેખાય છે લખેલા, એઝ ઇટ ઇઝ જ તમારે લખવાના છે, બીકોઝ તમને ખબર છે પ્રમાણે કે PL/SQL ની અંદર જે છે એ એક કેસ સેન્સિટિવ છે, એ તમારે પ્રોપર એનું નોલેજ હોવું જોઈએ. બરાબર ને? તો એકોર્ડિંગ ધેટ યુ હેવ ટુ બી શ્યોર. If the condition is true, the statements get executed, and if the condition is false or null, then the if statement does not think. એટલે એ કંઈ કરશે નહીં. ઓકે, ગોટ ધ પોઈન્ટ? એના પછી જે બીજું if then else સ્ટેટમેન્ટ વિદ્યાર્થી મિત્રો, એના પછી કયું છે if then else. તો if સ્ટેટમેન્ટ એઝ ધ કીવર્ડ else કીવર્ડ, એટલે કે એક નવું લાઈક નથી કહેતા if this then this else this, if આ કાં તો else આ નહીં તો આ, લાઈક આપણે નથી કહેતા કે આ કન્ડિશન સાચી ના પડે તો એલ્સ વાળી કન્ડિશન કમ્પલસરી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. તો એ રીતે અહીંયા આગળ if સ્ટેટમેન્ટ adds the keyword else followed by an alternative sequence of statement. If the condition is false or null, then only the alternative sequence of statements get executed. It ensures કેવી રીતે આની અંદર વર્ક કરાય છે કે કર્સર એ શું છે, તો પહેલા એ સમજી લઈએ આપણે. તો કે આ જે ટોપિક છે એટલે કે ઓરેકલ ક્રિએટ્સ અ મેમરી એરિયા, Oracle creates a memory area known as the context area for processing an SQL statement. એટલે કે આ SQL સ્ટેટમેન્ટને પ્રોસેસ કરવા હોય, મતલબ કે જે એક્સેસ કરવા હોય, which contains all the information needed for processing the statement. એટલે કે જે પણ કોઈ પ્રોસેસ કરવાની છે એ સ્ટેટમેન્ટને લાઈક એક્સેસ કરવી છે તો એ SQL સ્ટેટમેન્ટને ત્યાં આગળ process કરે છે, which contains all information needed for processing statement. For example, the number of rows
પ્રોસેસ, એટલે કે જે નંબર ઓફ રો કેટલી પ્રોસેસ થઈ છે તો એના માટે આપણે કર્સરનો યુઝ કરતા હોઈએ છીએ. તો અહીંયા એ જ કહે કર્સર ઇઝ અ પોઇન્ટર ટુ ધીસ કન્ટેક્સ્ટ એરિયા. PL/SQL controls the context area through a cursor. Cursor holds the rows one or more written by SQL statement. એટલે તમે સમજી શકો છો કર્સર જે છે એ વેલ્યુ હોલ્ડ કરે છે અને એ વેલ્યુ જે હોલ્ડ કરે છે વિદ્યાર્થી મિત્રો તો એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એ વેલ્યુ આપણે એના પર પ્રોસેસ કરવું હોય, મતલબ કે એના પર કંઈક SQL સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવવા હોય તો એ જ કહે કે કર્સર ઇઝ અ પોઇન્ટર ટુ ધીસ કન્ટેક્સ્ટ area. PL/SQL controls the context area through a cursor. A cursor holds the rows one or more written by a SQL statement. The set of rows the cursor holds is referred to as the active state. એટલે કે જે આ કર્સર જે છે એ ઇઝ અ પોઇન્ટર ટુ ધીસ કન્ટેક્સ્ટ એરિયા અને એ એરિયાને શું કરે છે ત્યાં આગળ એ વેલ્યુ હોલ્ડ કરે છે રો જે આપણે ટેબલમાંથી રો મીન્સ કે જે ડેટાબેઝમાંથી વેલ્યુમાં ફેચ કરીને લાવી હોય રોઝ એ રિટર્ન કરે છે બાય SQL સ્ટેટમેન્ટ. ધ સેટ ઓફ રોઝ ધ કર્સર હોલ્ડ્સ ઇઝ રિફર્ડ ટુ એઝ ધ એક્ટિવ સ્ટેટ. એટલે કે જે જેટલી વેલ્યુ એને હોલ્ડ કરી હોય, જેટલી વેલ્યુ એ કન્ડક્ટ કરી હોય તો એ એક્ટિવ સેટને આપણે એક્ટિવ સેટ તરીકે એને આપણે કન્સિડર કરીએ છીએ. બરાબર? ઓકે. હવે આમાં જે કર્સર જે છે એમાં શું છે યુ કેન નેમ અ કર્સર સો ધેટ ઇટ કુડ બી રિફર્ડ ટુ ઇન અ પ્રોગ્રામ. ઓકે ઓકે તો તમને કર્સર જે છે આપણી એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો ફાઇલ ક્લોઝ થઈ ગઈ છે. યસ હા કર્સર જે છે વિદ્યાર્થી કે આપણે એને કર્સરનું નેમ પણ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. યુ કેન name a cursor so that it could be referred to in a program to fetch and process the rows written by the SQL statement one at a time. એટલે કે આપણે એક વન બાય વન SQL સ્ટેટમેન્ટને મતલબ કે પ્રોગ્રામની અંદર ફેચ કરે છે અને પ્રોસેસ ધ રોઝ રિટર્ન બાય ધ SQL સ્ટેટમેન્ટ એટલે કે વન બાય વન એટ અ ટાઈમ એ ત્યાં આગળ એક્સેસ કરી શકે છે. There are two types of cursors are there. એક છે implicit cursor અને એક છે explicit cursor. હવે implicit cursor એ શું છે અને explicit cursor શું છે વિદ્યાર્થી મિત્રો તો એની તમને થોડીક એક માહિતી આપી દઉં છું, પરંતુ એની પહેલાં મારે આ કર્સર જે આપણે યુઝ કરવાના છીએ ઇમ્પ્લિસિટ હોય કે એક્સપ્લિસિટ હોય તો એની પહેલાં મારે તમને એના જે એટ્રીબ્યુટ્સ અને એના ડિસ્ક્રિપ્શન છે મતલબ કે જે એટ્રીબ્યુટ આપણે યુઝ કરીએ છીએ તો એનું એક આખું પ્રોપરલી તમે જોઈ શકો અહીંયા આગળ કે ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ પ્રોવાઇડ્સ ધ ડિસ્ક્રિપ્શન ઓફ મોસ્ટ એટ્રીબ્યુટ જે અહીંયા આગળ તમને હું કહી રહ્યો છું તો એ એટ્રીબ્યુટ કયા છે તો તમને સમજાવી દઉં છું. તો એટ્રીબ્યુટની અંદર તમે જોઈ શકો છો પ્રમાણે જે છે પર્સન્ટેજ ફાઉન્ડ. બરાબર? હવે પર્સન્ટેજ ફાઉન્ડ એટ્રીબ્યુટ જે છે રિટર્ન્સ ટ્રુ if an insert, update or delete statement affected one or more rows. Like it returns true if an insert, update or delete statement affected one or more rows. જે અફેક્ટ થતી હોય તો એ વેલ્યુ રિટર્ન ટ્રુ કરશે અને ઓર સિલેક્ટ ઇનટુ સ્ટેટમેન્ટ રિટર્ન વન ઓર મોર રો, અધરવાઇઝ એ શું કરશે રિટર્ન ફોલ્સ કરશે. એના પછી વિદ્યાર્થી મિત્રો જે પર્સન્ટેજ નોટ ફાઉન્ડ, ચાર પ્રકારની એટ્રીબ્યુટ છે કર્સરના: પર્સન્ટેજ ફાઉન્ડ, પર્સન્ટેજ નોટ ફાઉન્ડ, પર્સન્ટેજ ઇઝ ઓપન અને પર્સન્ટેજ રો કાઉન્ટર. બરાબર? પર્સન્ટેજ જે નોટ ફાઉન્ડ છે એટલે લોજિકલ ઓપોઝિટ ઓફ પર્સન્ટેજ ફાઉન્ડ, એટલે કે એનું લોજિકલી ઓપોઝિટ. ઇફ it returns true if an insert, update or delete statement affected no rows. એટલે કે આપણે કોઈ આ ક્વેરી ફાયર કરી છે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટની અને કોઈ રો આપણને ટેબલમાંથી કોઈ વેલ્યુ આપણને સિલેક્ટ કરીને આપતું નથી ત્યારે આ પર્સન્ટેજ નોટ ફાઉન્ડનો આપણે યુઝ કરીએ છીએ. એટલે નો રો સિલેક્ટેડ એવું આવતું હોય તો ઓર અ સિલેક્ટ ઇનટુ સ્ટેટમેન્ટ રિટર્ન નો રોઝ. સિલેક્ટ ઇનટુ એટલે કે એવું આપણે જે ક્વેરી એક્ઝિક્યુટ કરાવીએ છીએ તો એ વેલ્યુ કોઈ રિટર્ન ના કરે તો એ આપણે ત્યાં આગળ એને ત્યાં આગળ એ અફેક્ટ કરતું હોય છે, અધરવાઇઝ ઇટ રિટર્ન્સ ફોલ્સ. બરાબર? હવે આ જે છે ઓલવેઝ રિટર્ન્સ ફોલ્સ ફોર ઇમ્પ્લિસિટ કર્સર બીકોઝ ઓરેકલ ક્લોઝિસ ધ SQL cursor automatically after executing its associated SQL statement.
આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઓરેકલ ક્લોઝિસ ધ એસક્યુએલ કર્સર ઓટોમેટિકલી આફ્ટર એક્ઝિક્યુટિંગ ઇટ્સ એસોસિએટેડ એસક્યુએલ સ્ટેટમેન્ટ. એટલે પર્સન્ટેજ ઉપર જે છે એ આપણે એટલા માટે કરીએ છીએ કારણ કે એસક્યુએલ જે છે એનું કર્સરનું જે પણ કંઈ ટાસ્ક છે, કર્સરનું જે પણ કંઈ આપણે તમે એને પરફોર્મ કરવા માટે વેલ્યુ આપવા અસાઇન કરેલી છે તો એ પરફોર્મ ક્યારેક મતલબ કે ક્યારે થશે કે જ્યારે પર્સન્ટેજ ઉપર આપણે એક્ઝિક્યુટ કરીશું ત્યારે. અધરવાઇઝ એસક્યુએલ જે છે ઓટોમેટિકલી કર્સરને શું કરી દે છે, ક્લોઝ કરી દે છે. બરાબર, ઓકે. અને એક છે percentage row count. percentage row count છે વિદ્યાર્થી મિત્રો, એ શું છે કે returns the number of rows affected by an insert, update or delete statement or returned by a select into statement. એટલે કે returns the number of rows affected by an insert, update, delete statement જે છે રિટર્ન કરે કે જ્યારે return by select into statement. તો આ જે ચાર એટ્રીબ્યુટ છે એના એકોર્ડિંગ તમને એક ક્વેશ્ચન આપવામાં આવ્યું છું કે એક ક્વેશ્ચન હશે આ રીતે કે એક્સપ્લેન કર્સર એટ્રીબ્યુટ વિથ એટ્રીબ્યુટ ઇન ડિટેલ. બરાબર, કર્સરના એટ્રીબ્યુટ આપણે ડિટેલની અંદર સમજાવવાના છે. જે અત્યારે આપણે પર્સન્ટેજ ફાઉન્ડ, પર્સન્ટેજ નોટ ફાઉન્ડ, પર્સન્ટેજ ઇઝ ઓપન અને પર્સન્ટેજ રો કાઉન્ટર. તો એ જે ઓપરેશન છે આપણે તમારે સમજાવવાના છે પ્રોપરલી. તમે અહીંયા આગળ જે આપણે રો કાઉન્ટ, ઇઝ ઓપન, નોટ કાઉન્ટ, ફાઉન્ડ જોયા છે એના એકોર્ડિંગ અહીંયા આગળ એનું એક્ઝામ્પલ પણ છે તમે જોઈ શકો છો. એની એસક્યુએલ કર્સર એટ્રીબ્યુટ વિલ બી એક્સેસ એઝ એસક્યુએલ પર્સન્ટેજ અને એનું એટ્રીબ્યુટનું નામ એઝ શો બિલો ઇન ધ એક્ઝામ્પલ. અને આ એક એનું કસ્ટમરનો એક ટેબલ છે જેની અંદર 1 2 3 4 5 ફિલ્ડ છે, આઈડી, નેમ, એજ અને એડ્રેસ અને સેલરી. તો આ એક આપણું ટેબલ છે.